નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. શ્રી ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ સમાજ વીરપુરા વિભાગ વડોદરા લુણાવાડા દ્વારા ઈષ્ટદેવના પ્રાગટ્ય મહોત્સવ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. આ મહોત્સવમાં માંજલપુર સ્થિત બિલેશ્વર મહાદેવના પટાંગણમાં ધાર્મિક હોમ હવન અભિષેક કરીને 18 બ્રહ્મબંધુ એકલિંગજી દાદાનો જન્મોત્સવ ઉજવ્યો. અંતે મહાઆરતી થઈ પ્રસાદ પ્રણામ બાદ સમાજના કારોબારી સભ્ય કિરણકુમાર પાઠકના સૌજન્યથી મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સમાજના લોકોએ મહાપ્રસાદીનો લાભ લીધો. સાંજે બાલભવન ખાતે તમામ બ્રહ્મબંધુઓના પરિવારજનો સાથે સાંસ્કૃતિક અને સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજાયો. સમાજના પ્રમુખ કમલેશ જોશીના અધ્યક્ષતા હેઠળ અને સમાજના સ્થાપક પ્રમુખ શંકરલાલ ત્રિવેદીની વિશેષ ઉપસ્થિતિમાં તેમજ ઉપપ્રમુખ નિશાબેન પંડ્યા, ગિરીશભાઈ જોશી, કિરણકુમાર પાઠક, મંત્રી નીતિનભાઈ વગેરેની હાજરીમાં નાના ભૂલકાઓએ ગીતા પાઠ શ્લોકનું મુખપઠન કર્યું. પછી સમાજના વિશિષ્ટ મહાનુભાવોનું પુષ્પગુચ્છ અને સાલ ઓઢાડી અભિવાદન કરવામાં આવ્યું હતું. દર વર્ષે આપણે સ્વેચ્છાએ સમાજને 500 રૂપિયા ભાડું પણ આપી શકતા હોઈએ છીએ. તો એટલીસ્ટ બીજું કાંઈ નહીં, તો જે આજીવન સભ્યો બનેલા મિત્રો છે એ આપણા ભાગના કે આપણા સમાજના જો મિત્રો નવા બરોડા ખાતે રહેવા માટે આવી રહ્યા હોય તો એમને પણ આપણે કન્વિન્સ કરીએ કે ભાઈ આપણું એક આ સરસ મજાનું શ્રી ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ સમાજ વડોદરાનું એક આ યુનિટ ચાલે છે, તો એમાં આપ જોડાઓ અને એને મેમ્બર બનો. તો દિવસે દિવસે આપણી સભ્ય સંખ્યા વધશે અને આપણે આનાથી પણ સારી પ્રવૃત્તિઓ કરી શકીશું. તો એટલીસ્ટ 5 જણ ભેગા મળીને એક નવો આજીવન સભ્ય લાવશે તો વર્ષમાં 10 થી 15 આપણે નવા સભ્યો ઉમેરી શકશું અને આપણી સભ્ય સંખ્યા વધશે. તો આજના દિવસે આટલો એક સુંદર વિચાર લઈ જઈ અને જો એને આપણે સાર્થક કરીશું તો આપણી સભ્ય સંખ્યા વધશે, નિર્વિવાદ બાબત છે. અને હવે કહીશ કે આ સ્નેહ મિલનમાં આપ જેટલા સ્નેહથી, પ્રેમથી અને આનંદથી આવ્યા છો, એવી રીતના જ્યારે પણ આપણા સમાજનો કોઈ પણ કાર્યક્રમ હોય ત્યારે આટલા જ ઉત્સાહથી, આનંદથી, પ્રેમથી અને એકબીજાને ખભે ખભો મિલાવીને આપણે આવા કાર્યક્રમોને ફળીભૂત કરશું, સફળ કરીશું એવા આશય સાથે આપ સૌનો પુનઃ શ્રી વડોદરા ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ સમાજ તરફથી સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. બોલો નમઃ પાર્વતી પતય હર હર. મોકલાવાની કેટલી કાળજી લેજો એના માટે પણ આગ્રહ તો કરીશું. એ તમારો નિયમ, ધર્મ, ફરજ બધામાં આવે જ છે, અમને કશો જ વાંધો નથી. પણ 25 વર્ષથી જે ચાલી રહ્યું છે એમાં થોડો બદલાવ તમે પણ કરો તો અમને પણ ગમશે. આ વસ્તુ અમે તમારા માટે જ કરી રહ્યા છીએ, બધી જ વસ્તુ. તો તમારો સાથ હોય તો અમને વધારે સારું લાગશે. આજના પાટોત્સવ નિમિત્તે સવારની પૂજામાં જે પણ ભાઈઓ બહેનોએ ભાગ લીધો એમનો આભાર. શ્રી કિરણભાઈ પાઠક, જેમણે પૂજાને લગતી વ્યવસ્થા તથા બ્રહ્મભોજનની વ્યવસ્થા કરી, એમનો ખૂબ ખૂબ આભાર. આપણા કારોબારી મિત્રો જેમણે આ બધી જ વ્યવસ્થામાં સાથ આપ્યો, આપ સૌનો ખૂબ ખૂબ આભાર. કે કંઈ નહીં, આજે નહીં તો કાલે કહીશું, પરમ દિવસે કહીશું, પણ આજે આવ્યા બધા એટલે આપનો ખૂબ ખૂબ આભાર. આજે ખુશી થઈ રહી છે. પેલું બધું અમે ભૂલી ગયા કે અમને થોડોક તકલીફ પડી હતી. આજના આ હોલના જે ટ્રસ્ટી છે કે ફરાસખાનાવાળા ભાઈ, એમનો ખૂબ ખૂબ આભાર. અને આપણને મારા જે આ કારેલાના રસની ઉપર તમને ડેઝર્ટ ખવડાવશે, લાડુ પીરસશે, એ કેટરર ભાઈઓનો પણ ખૂબ ખૂબ આભાર. અને આશા રાખું છું કે નારાયણી બહેનો અને ભાઈઓ, મીડિયાકર્મી, સવારે પણ મીડિયાકર્મી આપણા પ્રોગ્રામનું સારું એવું કવરેજ કર્યું હતું અને અત્યારે પણ 2-3 મીડિયા તરફથી આપણું કવરેજ, એટલે તમે જોજો. સવારનું તો ફેસબુક પેજ મૂકી દીધું છે, અત્યારનું પણ આવી જશે મીડિયામાં. તો એ આપણા માટે સારી વસ્તુ છે. એ મીડિયા કવરેજ માટે જયમીનભાઈનો અને પેલા જે પહેલા ભાઈ જતા એમનો પણ ખૂબ ખૂબ આભાર. તો આટલી સરસ આભાર વિધિ સાથે આજનો આ કાર્યક્રમ આપણે સમાપન કરીએ છીએ અને શાંતિથી આપણે ભોજન લઈશું. ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ સમાજ વીરપુરા વિભાગનો જે આજે સ્નેહ મિલન કાર્યક્રમ હતો, અમારા ઈષ્ટદેવ આરાધ્ય એકલનજી દાદાનો પાટોત્સવ હતો. આજે એમની જન્મ જયંતિ છે અને એનો અમે બિલેશ્વર મહાદેવ માંજલપુર ખાતે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં સવારે પૂજા વિધિ કરી અને એમાં ખૂબ મોટી સંખ્યામાં અમારા સમાજના અગ્રગણીઓ હાજર હતા. અહીંયા અત્યારે લાડ ભવન પોલો ગ્રાઉન્ડ ખાતે સમાજના ખૂબ બહોળી સમાજ બધા વ્યક્તિઓ હાજર રહ્યા છે અને નિવૃત્ત જે શિક્ષકો હતા, અન્ય કર્મચારીઓ હતા, એમનું બહુમાન કરવામાં આવ્યું. સમાજના વડીલ એવા શ્રી શંકરલાલ ત્રિવેદીનું
ખૂબ મોટા એવોર્ડો બધા આવ્યા છે. વુમન વેલફેરનો એવોર્ડ એમને ઇન્ટરનેશનલ મળ્યો છે, તો એમનું પણ સન્માન કરવામાં આવ્યું. સમાજના વિદ્યાર્થીઓ કે જેઓ ક્રિકેટની અંદર યશ ત્રિવેદી જેઓ ખૂબ સારી કારકિર્દીથી આગળ આવ્યો છે એમનું બહુમાન કર્યું છે. એવા કવિત્રી અલ્પાબેનનું પણ આપણે સ્વાગત કરવામાં આવ્યું છે અને સમાજની અંદર ખૂબ હરીમરીને આગળ વધે એવી અમે અભ્યર્થના રાખીએ છીએ. સમાજના યુવકોને અમે એવું જ કહીએ છીએ કે સમાજ માટે એકત્રિત થઈ તમે સમાજની એક્ટિવિટીઝમાં આગળ આવો અને તમારું જોઈ અને બીજા બાળકો આગળ વધે અને દેશની પ્રગતિ થાય એ જ અમે આ અભ્યર્થના આગળ વધવાની આપીએ છીએ. કમલેશભાઈ અમૃતલાલ જોશી, પ્રમુખ શ્રી ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ સમાજ.